સુરતની અમરોલી પોલીસે ચોરીના ગુનામાં એક આરોપીને ઝડપ્યો હતો. જે આરોપી તાપી નદીના પાળા પરથી પોલીસને ચમકો આપીને નદીમાં કૂદી નદી પર આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ અને ફાયરની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લેવાઈ હતી અને ફાયર બ્રિગેડ, ક્રાઇમ બ્રાન્ચ ટીમે તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસીને બેટ ઉપર જઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં જાડી ઝાંખરા, ખાડા ટેકરા, કાદવ કીચડ હોવાથી આરોપી શખ્સ મળી ન આવતો હોવાથી ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 4 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સફળતા મેળવી હતી. પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફ લાલુ ઉર્ફ ગોવિંદ ધીરુભાઈ સરવૈયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપી મુકેશ વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હતો. 4 જૂનના રોજ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, જેમાં 2 તોલાની ચેન, 1 તોલાની વીંટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી. આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, મહિડા વગેરે લોકો તપાસમાં હતા. દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા, જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે, 2 વર્ષથી અહીંયા રહે છે, એ આ ગુનામાં સંડોવાયેલા છે. આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે, સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી. તો એ પોલીસને જોઈ બાઇક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે 3-1 વાગે. આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તરત SMCના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો. એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો, જ્યાં ખૂબ જાડી ઝાંખરા, કીચડ વગેરે હતું. અને CP સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું, જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો હતો. એક જાડી ઝાંખરામાં સાડી ઓઢી અને કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો, પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.